નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર નરેન્દ્ર મકવાણા સાથે. રાજકોટના કુવાડવા ખાતે આવેલા ગુરુદત્ત મઠમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આગામી તારીખ 3/7/2026 શુક્રવારથી તારીખ 5/7/2026 રવિવાર સુધી ગુરુદત્ત મઠ ખાતે પરમ પૂજ્ય શ્રી બ્રહ્મદેવજી મહારાજ અને પરમ પૂજ્ય શ્રી બાલંબાદેવજીના આગેવાનીમાં આ ત્રિદિવસીય ઉત્સવ ઉજવાશે. જેમાં પ્રથમ દિવસે તારીખ 3/7/2026 શુક્રવારના રોજ પંચાંગકર્મ, મંડપ પ્રવેશ, મંડપ દેવ પૂજન, ગ્રહ શાંતિ જેવા અનેક કાર્યક્રમો હશે. તારીખ 4/7/2026 પ્રાતઃ પૂજન, વાસ્તુ હોમ જેવા કાર્યક્રમો યોજાશે અને તારીખ 6/7/2026 પ્રાતઃ પૂજન, પિંડિકા પૂજન, પ્રાણ પ્રતિષ્ઠા, પૂર્ણાવતી અને પૂજન પ્રસાદ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 6/7/2026 શારદા મઠના શંકરાચાર્ય જગતગુરુ પરમ પૂજ્ય સદાનંદ સરસ્વતી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની વધુ વિગત પરમ પૂજ્ય શ્રી બાલંબાદેવજી પાસેથી જાણીએ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય વિશ્વકર્મા દાદા. માતાજીના ચૈત્રી નવરાત્રિના ઉત્સવ શ્રી ગુરુદત્ત મઠ કુવાડવા રાજકોટમાં ઉજવાઈ રહ્યા છે. ત્યારે અમરેલીથી અમારા પૂજ્ય ગુરુદેવ બ્રહ્મદેવજી મહારાજના પરમ ભક્ત એવા લોકસામના ન્યૂઝ ચેનલના પ્રવીણભાઈ મકવાણા એમના ટીમ સાથે આશ્રમના માતાજીના દર્શને પધાર્યા છે. ત્યારે એમને કીધું કે માતાજી, હમણાં આગામી તમારા કાર્યક્રમો જે થઈ રહ્યા છે, થવાના છે, એના વિશે અમને થોડીક જાણકારી આપો તો લોકોને ત્યાં સુધી લોકો સુધી સંદેશ પહોંચે તમારો. તો નવરાત્રિમાં તમારા આ ઉપાસકો કરો, માતાજીની ઉપાસના કરો, તમારા કુળદેવીનું નામનું સ્મરણ કરો, તમારા ઈષ્ટદેવનું નામનું સ્મરણ કરો અને તમારા સર્વ કાર્ય સિદ્ધ, માતાજી બેઠી જ છે સર્વ કાર્ય સિદ્ધ કરવા માટે. અમારે 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી ગુરુદત્ત મઠ કુવાડવામાં ગુરુ દત્તાત્રેય ભગવાનની વિશાળ મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા રહ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠામાં તારીખ 3, 4, 5 જુલાઈ 2026 શુક્ર, શનિ, રવિના દિવસે યોજાવાનું છે. એમાં તમામ ભાવિક ભક્તોને અમારું ભાવભર્યું નિમંત્રણ છે. કારણ કે આમાં જે 3 દિવસના કાર્યક્રમ છે એમાં 5 તારીખે જે રવિવારનો જે છેલ્લો દિવસ જે પ્રતિષ્ઠાનો કહેવાય છે, એ પ્રતિષ્ઠાના દિવસે અમારા પૂજ્ય ગુરુદેવ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે તેમજ આપણા ગિરનાર મંડળના તમામ સાધુ સંતો ભક્તો પધારવાના છે. તો એના માટે થઈ અને તમે તમામ સાધુ સંતોના દર્શન કરવા પધારો એવી અમારા દરેક ભક્તોને, દરેક સમાજના લોકોને પધારવા અમારું ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે. જય ગિરનારી, જય માતાજી, જય દ્વારકાધીશ, જય વિશ્વકર્મા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.